શાળામાં ઉજવાયો બેગલેસ ડે। શનિવારે વિદ્યાર્થીઓએ સ્કૂલ બેગ વિના શાળામાં ભાગ લીધો। રાજકોટની 93 શાળાઓમાં ઉજવાયો બેગલેસ ડે। શનિવારે વિદ્યાર્થીઓએ સ્કૂલ બેગ વિના શાળામાં ભાગ લીધો। રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવતી 93 શાળાઓમાં આજે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય શિક્ષણ વિભાગના નવા નિર્ણય પ્રમાણે હવે દર શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વિના જ શાળાએ આવવાનું રહેશે। શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત રમતગમત, યોગ, સંગીત, ચિત્રકલા, પ્રોજેક્ટ વર્ક અને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થી પર ભણતરનો ભાર ઘટાડવો, શાળાને આનંદદાયી અને સર્જનાત્મક બનાવવાનો છે। બેગલેસ ડેના દિનોએ બાળકોને વર્ગખંડની બહારની દુનિયા સાથે પણ સંપર્ક કરવામાં આવશે, જેમાં સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ, ટેકનોલોજી વિશે જીવંત અનુભવ આપવાનો પ્રયત્ન થશે। આ દિવસે વિદ્યાર્થીઓ માટે યોગાસન, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામૂહિક કસરતો, પ્રાણાયામો, શૈક્ષણિક રમતો, સંગીત તથા ગામના નજીકના સ્થળોની મુલાકાત જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। શિક્ષકો માટે પણ આ દિવસ શિક્ષણની પરંપરાગત પદ્ધતિઓથી અલગ રીતે વિદ્યાર્થીઓને સમજાવવા અને તેમની છુપાયેલી પ્રતિભા બહાર લાવવા માટે ઉત્તમ તક છે। વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ બેગલેસ ડેની પહેલનું હાર્દિક સ્વાગત કર્યું છે। વિદ્યાર્થીઓએ જણાવ્યું કે શનિવારે બેગ વિના શાળાએ આવવું અને વિવિધ રમતો અને પ્રવૃત્તિઓમાં ભાગ લેવું ખૂબ જ આનંદદાયી અનુભવ છે। શિક્ષણ જગતમાં પણ આ પહેલને ભણતર સાથે જીવન કૌશલ્ય અને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।